પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી મહાદેવ। તો ફ્રેન્ડ્સ કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જ હશો। તો બસ હવે ટૂંક જ સમયમાં માધવપુરનો મેળો આવી રહ્યો છે ફ્રેન્ડ્સ। માધવપુર જે પોરબંદર જિલ્લાનું માધવપુર ગામડું છે ત્યાં માધવપુરનો મેળો આવી રહ્યો છે। ચૈત્ર સુદ નોમથી લઈ અને ચૈત્ર સુદ 13 સુધીનો જે માધવપુરનો મેળો છે ફ્રેન્ડ્સ, એમાં ઘણા બધી લોકો મેળામાં આવતા હશે, ક્યાંથી બહારથી શ્રદ્ધાળુઓ આવતા હશે। તો એના માટે થઈ અને થોડી ઘણી એક માહિતીનો વિડીયો છે મારે તમારા સુધી પહોંચાડવો છે કે મેળામાં આવ્યા પછી તમારે શું શું કરવું જોઈએ અને શું શું ના કરવું જોઈએ। કેમ કે બહારથી લોકો આવતા હોય તો એને તો એટલી બધી ખબર ના હોય, અમે કદાચ અહીંયા રહેતા હોય તો મેળા વિશેની થોડીક માહિતી છે હું તમને આપવાની કોશિશ કરી। તો ફ્રેન્ડ્સ બસ મેળામાં નવા નિયમો શું છે એ તમારે જાણવું હોય તો મેળાની નવી માહિતી લઈ અને તમારી સમક્ષ હું તમારો પ્રિય મહેશ હાજર થઈ ગયો છું। તો ફ્રેન્ડ્સ થોડો ઘણી અપડેટ છે મેળા વિશે મારે તમને આપવી છે। તો ફ્રેન્ડ્સ માધવપુરનો મેળો કેવો હશે, મેળાનો માહોલ કેવો હશે એ મારે તમને આ વિડીયોમાં બતાવવું છે। તો ચાલો વધારે તમારો ટાઈમ ન બગાડતા પહેલા તો માધવપુરના મેળામાં આવતા બધા મહેમાનોની અમે દિલથી આવકારીએ છીએ। અને મેળાના ઘણા બધી ફ્રેન્ડ્સ નિયમો છે જે મારે તમને કહેવા છે। તો નિયમ નંબર 1 કે ફ્રેન્ડ્સ માધવપુરનો મેળો છે એ 3 ભાગમાં વિભાજિત થયેલો છે। 3 ભાગ એટલે કે કેમ 3 ભાગ? તમને પ્રશ્ન થશે। 3 ભાગ એટલે કે મેળો એટલે કે જે એક મેળો છે એ મેળાનું ગ્રાઉન્ડ છે, અને એક બીજો ભાગ છે એ ભગવાનનું નિજ મંદિર છે જે આપણે માધવપુરનું જે ગોળ ચોક કહેવાય ત્યાં આવેલું છે દરિયાકાંઠે। અને ત્રીજો ભાગ એટલે કે જે રૂક્ષ્મણી માતાનું પિયર છે જે મધુવનમાં આવેલું છે, જ્યાં ભગવાન ફેરા ફરે છે। 3 ભાગમાં વિભાજિત થયેલું છે। તો ફ્રેન્ડ્સ ધ્યાન આપણે શું રાખવાનું મેળાનું? તો ફ્રેન્ડ્સ ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા ક્યાંથી બારથી લોકો આવતા હશે, દેશ વિદેશથી લોકો આવશે મેળો કરવા માટે। તો પહેલા તો તમારા બાળકોનું તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે, કેમ કે એકદમ રોડ હાઈવેની નજીક મેળો થવાનો છે, એકદમ હાઈવેની નજીક। તો એવા કોઈ અકસ્માત ના સર્જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને મિત્રો બીજી વાત એ કે ભગવાન જ્યાં પરણીને જાય છે, ભગવાન જ્યાં પરણવા માટે જાય છે, માધવરાય જે રૂક્ષ્મણી માતાનું પિયર છે એ મધુવનમાં આવેલું છે માધવપુર। તો મધુવનની અંદર એક જંગલ વિસ્તાર છે, એક જંગલ વિસ્તાર વન કહેવાય, વન છે। તો ફ્રેન્ડ્સ ત્યાં ઘણા બધી વન્ય જીવો છે, વન્ય પ્રાણીઓ છે તે હોય એમ। તો આપણે એને ખાસ કરીને એને સંછેડીએ નહીં અને ખોટા ઈ પણ હેરાન ન થાય અને આપણને પણ હેરાન ન કરે એવું આપણે ન કરીએ તો વધારે સારું, આપણી સેફટી રહી શકે। તો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી, મેળો 3 ભાગમાં દર્શાવવામાં આવ્યો છે। જે મેળા ગ્રાઉન્ડ અને ભગવાનની જાન જાય તે સરસ મજાનો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે। તો એ પણ આપણે બધું આગળના વિડીયોમાં જોવું, મજા આવશે। તો થોડીક એવી હિન્ટ મારે તમને આપવી છે। તો ફ્રેન્ડ્સ મેળા દરમિયાન શું હોય કે ઘણા બધી લોકોને ખબર હોતી નથી કે મેળો છે તેનો ઇતિહાસ કેવી રીતના જોડાયેલો છે। ઘણા બધી લોકોને ખબર હશે કે અહીંયા ઘણા બધી મેળા કર્યા છે માધવપુરના, પણ ફ્રેન્ડ્સ ઘણા બધી લોકો જેને નથી ખબર, જે ફર્સ્ટ ટાઈમ આવવાના છે, એ તો શું કરશે, આવશે ને 1-2 દિવસ આવશે ને મેળામાં બસ 2-4 આટા મારશે, ફરી અને વયા જાય। ફ્રેન્ડ્સ હું એવું નથી કહેતો કે તમે આવો અને મેળા સાથેનો જે ઇતિહાસ છે, મેળામાં શું શું બીજું નવીનમાં છે એ તમારે જોવું જોઈએ એમ। તો ફ્રેન્ડ્સ મારે તમને થોડીક ડીપમાં વાત કરવી છે કે માધવપુરનો મેળો છે એ આમ તો 5 દિવસનો હોય। ચૈત્ર સુદ નોમ થી શરૂઆત થાય તે ચૈત્ર સુદ 13 સુધીનો મેળો છે, બરોબર? તો ફ્રેન્ડ્સ આ 5 દિવસ દરમિયાન શું મેળાની અંદર હોય? મેળો તો છે જ્યાં ચરખા છે, ઉડીઓ છે, ઘણી બધી ખાણીપીણીની વસ્તુ, ઘણી બધી બહારથી ઘણા બધી કાર્યક્રમો પણ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે। જેમ કે ગુજરાત ટુરિઝમ હાલે મેળો જોડાઈ ગયેલો, ઇન્ટરનેશનલ દ્વારા મેળો થાય છે। તો ઘણા બધી કલાકારો પણ આવશે દેશ વિદેશથી, સારા નામી અનામી। તો એ પણ એક જોવાલાયક પાર્ટ છે। પણ ફ્રેન્ડ્સ જેમ વાત કરીએ ભગવાનનો જે ઇતિહાસ જોડાયેલો છે, કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ આ મેળા સાથે જોડાયેલો છે। તો 5 દિવસ દરમિયાન આ મેળામાં શું થશે એ મારે તમને ડીપમાં કેવું છે। ફ્રેન્ડ્સ તો પહેલા દિવસે તમે કદાચ મેળો કરવા આવો અને જો તમે રાત રોકાવાના હોય તો સાંજના 6, 7, 8 એના એ ગાળામાં જે ભગવાનનું નિજ મંદિર છે ત્યાંથી એક ફુલેકું નીકળશે, જે ભગવાન રથમાં બેઠા હશે અને ગામના અથવા તો આજુબાજુના બધા લોકો વાજતે ગાજતે ઢોલ શરણાઈયું નગારાના તાલે ભગવાનનું ફુલેકું નીકળશે। આપણે જેમ ફુલેકું નીકળે ને એ જ રીતના ફુલેકું નીકળશે। અને ફુલેકું ક્યાં સુધી આવશે? તમે મારા રેગ્યુલર વિડીયો જોશો તો ત્યાં માધુપુરમાં બજારમાં જે બ્રહ્મકુંડ છે ત્યાં સુધી ફુલેકું આવશે અને ખરેખર બહુ મજા આવશે। તો ફુલેકું ત્યાં સુધી આવશે ને એવું તો 3 દિવસ, નોમ, દસમ ને 11, 3 દિવસ સુધી ફુલેકા નીકળશે। અને ફ્રેન્ડ્સ પછી ચોથે દિવસે
5 કે 6 વાગ્યા મારા અંદાજ પ્રમાણે 5-6 ના ગાળામાં ભગવાનની જાન નીકળશે. તમે જે આ ડિસ્પ્લે ઉપર જોવો છો એ ભગવાનની જાન છે. ભગવાન નિજ મંદિરેથી એટલે કે દરિયાકાંઠે જે માધવરાયનું મંદિર છે ત્યાંથી ભગવાન પરણવા માટે નીકળે છે. વાસ્તે ગાસ્તે તમે જોવો છો જે આ ડિસ્પ્લે ઉપર તમે જોવો છો એ માધવપુરની જે બજાર છે ત્યાં એકદમ ખચોખચ પબ્લિકથી ભરી છે, કેમ કે ભગવાનની જાનમાં એટલા બધી લોકો આવે છે. તો ફ્રેન્ડ્સ તેરસના દિવસે આ મેળાના 3 દિવસ પૂરા થયા, ભગવાનનું ફૂલેકું ત્યાં સુધી તો મેળાની એન્જોય કરવાની, પણ તેરસના દિવસે જે ભગવાનની જાન નીકળે એ જોવાનો આનંદ ખરેખર બહુ બેસ્ટ છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ જાન નીકળી ગઈ છે. અને ફ્રેન્ડ્સ જાન માધવરાયના મંદિરેથી લઈ અને શેઠ રૂક્ષ્મણી માતાનું જે પિયર છે મધુવનમાં ત્યાં જાય છે. અને ત્યાં જઈ તમે જોઈ શકો છો આ જાન, અને ભગવાન રૂક્ષ્મણી માતા હારે 4 ફેરા ફરે છે. ત્યાં એક મંડપ પણ ભગવાનનો જે આપણો માધવપુરનો માંડવો કહેવાય ને માંડવો પણ મિત્રો ભગવાન બીજી ફ્રેન્ડ્સ લગ્ન કરી એક્ઝેક્ટ તમે જોઈ શકો છો મંદિરમાં જાય છે ને ત્યારે તમે જોઈ શકો છો સવારના અમારા કે 10 વાગે ભગવાન પાસે તરત મંદિર તરફ ત્યાં પાછી તમે જે પાલખી છે ભગવાન લગ્ન થઈ ગયા યાદ આવે અને બધા જ ચહેરા આખું માધવપુર અમીર ગુલાબથી રંગાઈ ગયું છે. ભગવાનની જાન ભગવાને નજારો આખા માધવપુરમાં ત્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી જોઈ શકો છો ભગવાન કરે ને માધવરાયનું જે નિજ મંદિર છે એટલી બધી મજા આવી ડાન્સ કરવા મમ્મી ને ભગવાન લગ્ન કરી રાત ખરેખર આપણે પણ જાય અને સવારના આપણે 12ના દિવસે ફરી રાતે 13ના દિવસે સરસ મજાના ભગવાનના લગ્ન કરી આપણે 5 દિવસનો સરસ મજાનો મેળો કર્યો. અને ખાસ કરીને આપણે આ વ્લોગમાં જોયું મિત્રો કે ભગવાનની જાન છે મધુવનમાંથી પરણી અને છે અંદર સુધીને તમને સીન બતાવ્યું. કેટલી મજા આવી ખરેખર મિત્રો સરસ મજાનો માહોલ તમે અમને જો આજે આ વ્લોગની અંદર બસ આટલું જ. મળી આવા સરસ મજાના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, જય માધવરાય.